આવો આપણે આ શુક્રવાર સાંજની સભાની શરૂઆત કરીએ. પ્રભુનું વચન આપણને કહે છે કે તેના પર જુલમ ગુજારવામાં આવ્યો તો પણ તેણે નમ્ર થઈને પોતાનું મોં ઉઘાડ્યું નહીં. હલવાન વધ કરવાને માટે લઈ જવામાં આવે છે તેના જેવો, અને ઘેટી પોતાના કાતરનાની આગળ મૂંગી રહે છે તેના જેવો તે હતો. તેણે તો પોતાનું મોં ઉઘાડ્યું જ નહીં. પ્રાર્થનામાં જોડાઈએ, પ્રાર્થના કરીએ. પ્રભુ, અમે આ ઓનલાઈન મિનિસ્ટ્રીને માટે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. છેલ્લા 5 વર્ષ દરમિયાન માનવંત બિશપ સાહેબને જે કૃપા આપી કે કોરોનાના સમયથી ઓનલાઈન મિનિસ્ટ્રીની જે શરૂઆત થઈ, અને પ્રભુ તમે આ ઓનલાઈન મિનિસ્ટ્રી દ્વારા તમારા વચનો જે પીરસવામાં આવ્યા, અને પ્રભુ એ વચનો દ્વારા તમે અજાયબ અને અદ્ભુત વાતો તમે અમને સમજાવી, તમે અમને શીખવ્યું, તેને માટે આભાર માનીએ છીએ. આ શુભ શુક્રવારની સાંજે જ્યારે અમે તમારા વચન તરફ જવાના છીએ ત્યારે આખી ભક્તિ સભાને તમારા પવિત્ર હાથમાં મૂકીએ છીએ. તમે અમને સહાય અને મદદ કરો, અને તમારા વચનો સંબંધી વિચારીએ ત્યારે એને સ્વીકારવા અમારા હૃદયો તૈયાર થાય એવી અમારી પ્રાર્થના અમે કરીએ છીએ. આ ઓનલાઈન સભાને માટે ને જે વાલાઓ તેમાં જોડાય છે બધાને માટે ધન્યવાદ આપતા અમારી પ્રાર્થના પ્રભુ ઈસુના નામથી માગીએ છીએ. સાંભળો, માન્ય કરો. આમેન. સારો, આ સમયે ભજન સંગ્રહમાંથી આપણે ગીત ગાવા માગીએ છીએ. શિક્ષા એકલો સેવા બળવાન હતો, તે પાપની
શિક્ષા એકલો સહેવા બળવાન હતો. તેણે ઉઘાડ્યું સ્વર્ગનું દ્વાર, આવવાનો હક દીધો. બહુ દૂર એક લીલો ડુંગર છે, એક શહેરના કોટની બહાર. તેનો પ્રેમ અપાર છે, તેના પર પ્રેમ રાખો. તેનો પ્રેમ અપાર છે, તેના પર પ્રેમ રાખો. તેના પર વિશ્વાસ કર્યાથી તેના જેવા થશો. બહુ દૂર એક લીલો ડુંગર છે, એક શહેરના કોટની બહાર. એક શહેરના કોટની બહાર. એક શહેરના કોટની બહાર. પ્રભુના જે વચનો આપણે વાંચવાના છીએ તે પહેલાં બાઇબલ મારો આધાર છે એ ગીતમાં આપણે જોડાઈએ. મારી માટે ફરીથી ગા અજબ જીવન શબ્દો, જોવા દે તેમની સુંદરતા, અજબ જીવન શબ્દો. જીવન સુંદર શબ્દો, પર જ વિશ્વાસ શીખો. સુંદર શબ્દો, અજબ શબ્દો, અજબ જીવન શબ્દો. સુંદર શબ્દો, અજબ શબ્દો, અજબ જીવન શબ્દો. પ્રભુના વચનો સાંભળીએ. લુક 23:13. પિલાતે મુખ્ય યાજકોને તથા અધિકારીઓને તથા લોકને એકઠા બોલાવીને કહ્યું કે આ માણસ લોકને ભૂલાવે છે. એવું કહીને તમે તેને મારી પાસે લાવ્યા છો, પણ મેં તમારી આગળ તેની તપાસ કર્યા છતાં જે વાતોનું તમે તેના ઉપર તહોમત મૂકો છો તે સંબંધી કંઈ પણ અપરાધ આ માણસમાં મને જણાતો નથી, તેમજ હેરોદને પણ જણાતો નથી, કેમ કે તેણે તેને અમારી પાસે પાછો મોકલ્યો. મરણદંડને યોગ્ય તેણે કંઈ કર્યું નથી, માટે હું તેને કંઈક શિક્ષા કરીને છોડી દઈશ. હવે તે પર્વ પર તેઓને સારું કોઈ એકને છોડી દેવો પડતો હતો, પણ તેઓએ સામટો મોટો ઘાંટો પાડીને કહ્યું કે એને લઈ જા અને બરાબસને અમારે માટે છોડી દે. એને તો શહેરમાં કંઈ દંગો તથા હત્યા કર્યાને લીધે બંદીખાનામાં નાખવામાં આવ્યો હતો. ત્યારે ઈસુને છોડવાની ઈચ્છા રાખીને પિલાત ફરીથી તેઓની સાથે બોલ્યો, પણ તેઓએ પુકારીને કહ્યું કે એને વધસ્તંભે જડાવ, વધસ્તંભે જડાવ. તેણે ત્રીજી વાર તેઓને પૂછ્યું કે શા વાસ્તે? તેણે શું ભૂંડું કર્યું છે? તેનામાં મરણદંડ યોગ્ય મને કંઈ પણ જણાયું નથી, માટે હું તેને કંઈક શિક્ષા કરીને છોડી દઈશ. પણ તેઓએ મોટે ઘાંટે બોલીને દુરાગ્રહથી માગણી કરી કે એને વધસ્તંભે જડાવે. તેઓના ઘાંટા આખરે ફાવ્યા. તેઓના માંગ્યા પ્રમાણે કરવાનો પિલાતે હુકમ કર્યો. દંગો તથા ખૂન કર્યાને લીધે જે માણસને બંદીખાનામાં નાખવામાં આવ્યો હતો અને જેની તેઓએ માગણી કરી હતી તેને તેણે છોડી દીધો, પણ ઈસુને તેણે તેઓની ઈચ્છાને સ્વાધીન કર્યો. તેઓ તેને લઈ જતા હતા ત્યારે
સિમોન કરીને કુરેનીનો એક માણસ સીમમાંથી આવતો હતો. તેને પકડીને તેઓએ તેને ખાંધે વધસ્તંભ ચઢાવ્યો કે તે તેને ઊંચકીને તેની પાછળ ચાલે. લોકો તેમજ રડનારી તથા વિલાપ કરનારી સ્ત્રીઓ, સંખ્યાબંધ માણસો તેની પાછળ પાછળ ચાલતા હતા. પણ ઈસુએ તેઓની તરફ પાછા ફરીને કહ્યું કે યરૂશાલેમની દીકરીઓ, મારે માટે રડોમાં, પણ પોતાને માટે તથા પોતાના છોકરાને માટે રડો. કેમ કે એવા દિવસ આવે છે કે જેમાં તેઓ કહેશે કે તેઓ વાંઝણી છે તથા જેઓના પેટે કદી સંતાન થયું નથી અને જેઓએ કદી ધવડાવ્યું નથી તેઓને ધન્ય છે. ત્યારે તેઓ પહાડોને કહેવા માંડશે કે અમારા પર પડો, અને ટેકરાઓને કહેશે કે અમને ઢાંકી દો, નાખો. કેમ કે જો તેઓ લીલા ઝાડને આમ કરે છે તો સૂકાને શું નહીં કરશે. વળી બીજા 2 માણસ ગુનેગાર હતા, તેઓને મારી નાખવા સારું તેઓ તેની સાથે લઈ જતા હતા. ખોપરી નામની જગાએ તેઓ આવ્યા ત્યારે તેઓએ ત્યાં તેને તથા ગુનેગારોમાંના એકને જમણી તરફ અને બીજાને ડાબી તરફ વધસ્તંભે જડ્યા. ઈસુએ કહ્યું કે હે બાપ, તેઓને માફ કર, કેમ કે તેઓ જે કંઈ કરે છે તે તેઓ જાણતા નથી. ચીઠીઓ નાખીને તેઓએ તેના લુગણા માહોમાહે વહેંચી લીધા. લોક જોતા ઊભા હતા. અધિકારીઓ પણ તેનો તુચ્છકાર કરીને કહેતા હતા કે તેણે બીજાઓને બચાવ્યા. જો દેવનો ખ્રિસ્ત એટલે તેને પસંદ કરેલો હોય તો તે પોતાને બચાવે. સિપાહીઓએ પણ તેના ઠઠ્ઠા કર્યા અને પાસે આવીને તેને સરકો આપવા લાગ્યા અને કહ્યું કે જો તું યહૂદીઓનો રાજા છે તો તું પોતાને બચાવ. તેના ઉપર એવો લેખ પણ લખાયેલો હતો કે આ યહૂદીઓનો રાજા છે. તેની સાથે ટાંગેલા ગુનેગારોમાંના એકે તેની નિંદા કરીને કહ્યું, શું તું ખ્રિસ્ત નથી? શું પોતાને તથા અમને બચાવ? પરંતુ બીજાએ ઉત્તર આપતા તેને ધમકાવીને કહ્યું કે તું તે જ શિક્ષા ભોગવે છે, તે છતાં શું તું દેવથી પણ બીતો નથી? આપણે તો વ્યાજબી રીતે ભોગવીએ છીએ, કેમ કે આપણે આપણા કામનું યોગ્ય ફળ પામીએ છીએ. પણ એણે કંઈ પણ ખોટું કર્યું નથી. તેણે કહ્યું કે હે ઈસુ, તું તારા રાજ્યમાં આવે ત્યારે મને સંભાળજે. તેણે તેને કહ્યું કે હું તને ખચિત કહું છું કે આજ તું મારી સાથે પારાદેશમાં હોઈશ. આ પ્રભુનું જીવંત અને પવિત્ર વચન છે. આમીન. આ સમયે ખાસ કરીને પ્રભુના વચનો સાંભળીએ તે પહેલાં સ્પેશિયલ ગીત ગાવામાં આવશે. Amen.
પ્રાર્થનામાં નમીએ, પ્રાર્થના કરીએ. અતિ ઉચ્ચ અને ઉન્નત રાજ્યાસન ઉપર બિરાજનાર અમારા આકાશમાંના પ્રેમાળ અને જીવતા પ્રભુ, તમારો આભાર માનીએ છીએ અને તમારી સ્તુતિ કરીએ છીએ. રવિવારથી શુક્રવાર સુધી પ્રભુ તમારી કૃપાના અનુભવમાં તમે અમને રાખ્યા અને આ પૃથ્વી પરના અમારા બધા જ દિવસોમાં પણ તમારી કૃપા અને તમારી દયાનો અમને અનુભવ આપો છો. તેને માટે અમે તમારી સ્તુતિ કરીએ છીએ. અત્યારે જે વચનો અમે સમજવા માંગીએ છીએ એ વચનો સમજવા તમે અમને સહાય કરો. પવિત્ર આત્મા દેવ, તમે અમને દોરો, બોલવા અને સાંભળવા તમારું સામર્થ્ય તમે અમને પૂરું પાડો, એવી અમારી પ્રાર્થના પ્રભુ ઈસુના નામથી માગીએ છીએ. સાંભળો, માન્ય કરો. આમેન. આ સમયે લુકની સુવાર્તા તેનો 23મો અધ્યાય અને તેના 13થી 43 વચનો જે વાંચવામાં આવ્યા તેમાંથી આપણે થોડો સમય વિચાર કરવાના છીએ. સામાન્ય રીતે પામ સન્ડેનો જે રવિવાર હતો અને ત્યારથી અત્યાર સુધી પ્રભુના પવિત્ર વચનો દ્વારા દેવે આપણી સાથે અનેક રીતે વાત કરી છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તે યરુશાલેમમાં પ્રવેશ કરે છે અને ઈસુ દરરોજ રાત્રે નગરની બહાર જાય છે અને પાછા આવે છે. અને એ આખી બાબતને આ સપ્તાહ દરમિયાન આપણે નિહાળી શક્યા છીએ. પ્રભુ ઈસુ ખ્રિસ્તને ફસાવાને માટે, પ્રભુ ઈસુ ખ્રિસ્તને ફસાવી અને તેમના પર અનેક પ્રકારના આરોપો મૂકવાને માટે તેમની વિરુદ્ધ સતત કાવતરું ચાલી રહ્યું છે અથવા તો કાવતરું ઘડી રહ્યા છે. તેમને કેવી રીતે પકડી લેવા એ માટે તેમના વિરુદ્ધ ઘણી બધી સાહેદીઓ, સાક્ષીઓ અપાવવામાં આવે છે. વાલા ભાઈઓ અને બહેનો, તેમણે તો કોઈ જ પાપ કર્યું નહોતું, તેમણે કોઈ ગુનો કર્યો નહોતો, અને તેમ છતાંય કેવી રીતે ફસાવવા, કેવી રીતે પકડાવવા, કેવી રીતે તેમના પર ગુનો દાખલ કરવો, એ વાત આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તના સંદર્ભમાં જોઈએ છીએ. અને તેમને બે ચોરની વચ્ચે લટકાવવામાં આવે છે. જ્યારે આપણે વધસ્તંભ અને વધસ્તંભની સાથે જોડાયેલી કેટલીક બાબતો અને એ વ્યક્તિઓ વિશે જો વિચારીએ તો એમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તને વધસ્તંભે જડાવનાર વ્યક્તિઓ અથવા એ વ્યક્તિઓની ભાગીદારી કેટલી? વધસ્તંભે જડાવનાર વ્યક્તિ કઈ કે કોણ, એ પણ આપણે વિચારવું જોઈએ. આપણે ઘણા બધા વર્ષોથી વધસ્તંભ અને તેની આસપાસની બાબતને વિચારીએ છીએ, સમજીએ છીએ, જાણીએ છીએ. અને તેથી શું એ વ્યક્તિ હતી કે એ વ્યક્તિઓ હતી કે જેઓએ જોરશોરથી આવકાર કર્યો, સન્માન આપ્યું? શું એ વ્યક્તિઓ હતી કે જે ઈસુને જોવાને માટે આવી હતી? શું એ વ્યક્તિઓ હતી કે જે તેઓને વધસ્તંભે જડે છે? અને તેથી જે વ્યક્તિઓએ પ્રભુ ઈસુ ખ્રિસ્તને વધસ્તંભ પર જડવાની માગણી કરી, એક નિર્દોષને દોષિત ઠરાવીને વધસ્તંભે જડવામાં આવે છે. અને એવા 3 વધસ્તંભ વિશે આપણે વિચારવાના છીએ.
આ 3 વધસ્તંભ કોના? એ પહેલાં એક નાની કેટલીક બાબતો હું રજૂ કરવા માગું છું. શું આપણે જાણીએ છીએ મહાન નાટ્યકાર શેક્સપિયરનો જન્મ એ શુક્રવારે થયો હતો. ઇંગ્લેન્ડની મહારાણીનું લગ્ન એ શુક્રવારે થયું હતું. જગતના ઇતિહાસની મહાન લડાઈ વોટરલૂ તે શુક્રવારે થઈ હતી. અમેરિકાના પ્રેસિડેન્ટ જ્યોર્જ વોશિંગ્ટનનો જન્મ એ શુક્રવારે થયો હતો. અમેરિકાના ખંડની શોધ જે થઈ તે દિવસ પણ શુક્રવાર હતો. 1947ની જે આપણે વાત કરીએ છીએ, ભારત આઝાદ થયું તે દિવસ પણ શુક્રવારનો હતો. અને આપણે એ બાબતને ભૂલવાની નથી, કારણ કે આખા વિશ્વના તમામ લોકોને માટે, તમામ લોકોના પાપને માટે ઈસુ ખ્રિસ્તને વધસ્તંભે જડવામાં આવ્યા કે જડાયા, એમણે પોતાનું બલિદાન આપ્યું. એ દિવસ પણ શુક્રવારનો હતો. ભલા ભાઈઓ અને બહેનો, કેટલા બધા વર્ષોથી આપણે બધા જ ભલા શુક્રવારને, ગુડ ફ્રાઈડેને ઉજવીએ છીએ, ઉપવાસ કરીએ છીએ, પ્રાર્થના કરીએ છીએ અને પ્રભુ ઈસુ ખ્રિસ્તે જે દુઃખ સહન કર્યું એ જાણે કે આપણે દુઃખના ભાગીદાર બનવાનો પ્રયત્ન કરીએ છીએ. પ્રભુ ઈસુ ખ્રિસ્તે જે દુઃખ સહન કર્યું તેની સાથે આપણે જોડાઈએ છીએ. આખો દિવસ આપણે સ્તુતિ, ઉપવાસ અને પ્રાર્થનામાં પસાર કરીએ છીએ. પવિત્ર શાસ્ત્ર આપણને જણાવે છે કે શીખવે છે કે વધસ્તંભનું જે 11મું મરણ છે એને બહુ ઝીણવટતાપૂર્વક રજૂ કરીને એ વધસ્તંભે જડાવનાર કોણ હતું એ વિશે મને ને તમને શીખવે છે. લુકની સુવાર્તા તેનો 23મો અધ્યાય જે વચન વાંચવામાં આવ્યા તે કલમમાં લખ્યું છે કે આખો સમુદાય ઉઠીને તેને એટલે કે ઈસુને પિલાતની પાસે લઈ ગયો અને તેઓએ તેના પર તહોમત મૂક્યું કે આ માણસ અમારા લોકોને ભૂલાવે છે. એટલું જ નહીં, તે કૈસરને ખંડણી આપવાની ના પાડે છે અને હું પોતે ખ્રિસ્ત એટલે રાજા છું એમ કહે છે. 3 પ્રકારની વાત આ સમુદાય રજૂ કરે છે. અમારા લોકોને ભૂલાવે છે, કૈસરને ખંડણી આપવાની ના પાડે છે અને તે પોતે ખ્રિસ્ત એટલે રાજા છે તેવું કહે છે. આવા પ્રકારના આરોપો અથવા સાહેદીઓ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર આરોપ મૂકીને એમને ફસાવવા કે વધસ્તંભ પર જડવાને માટે એ સાબિતી આપે છે. લુકની સુવાર્તા 23મો અધ્યાય અને એની 21મી કલમ, તેઓએ પોકારીને કહ્યું કે એને વધસ્તંભે જડાવો, એને વધસ્તંભે જડાવો. આ ઉપરની જે કંઈ બાબતો કે જે વચનો કે જે રજૂ કરવામાં આવ્યું એ ઉપરથી વાલા ભાઈઓ અને બહેનો, પ્રભુ ઈસુ ખ્રિસ્તો યરુશાલેમની અંદર પ્રવેશ કરે છે ત્યારે એક શાંતિના રાજા તરીકે પ્રવેશ કરે છે. તો થોડા જ દિવસની અંદર કેટલાય એમાંના જ લોકો કે જે એમ કહે છે કે તેને વધસ્તંભે જડાવો. અને તેથી આ એક પ્રશ્ન છે કે વધસ્તંભે જડાવનાર કોણ હતું? પહેલી વાત, વધસ્તંભ એ કાલવારીની જે ટેકરી છે એ ઉપરનો હતો. લુકની સુવાર્તા 23 અને 23, તેમને વધસ્તંભે જડાવ, તેઓના ઘાંટા આખરે ફાવ્યા. તેમના ઘાંટા આખરે ફાવ્યા કે છે જૂઠે સત્યને વધસ્તંભ પર ટાંકી દીધું. જૂઠ સત્યને વધસ્તંભ પર ટંગાવી દે છે. માથીની સુવાર્તા 27મો અધ્યાયની 33મી કલમ, જ્યાં આ પ્રમાણે લખ્યું છે, જે ગલગથ્થા
ખોપરીની જગા પણ કહેવાતી હતી. માર્ક 15 અને 22 ગલગથ્થા નામની જગા, જેનો અર્થ ખોપરીની જગા. યોહાન 19 અને 17 ખોપરીની જગા, જે હિબ્રુ ભાષામાં ગલગથ્થા કહેવાય છે. કાલવારીની ટેકરી ઉપર આપણા પ્રભુ એટલે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તને વધસ્તંભે જડવામાં આવ્યા. આખરે જૂઠના ગાંઠા ફાવ્યા. વાલા ભાઈઓ અને બહેનો, વધસ્તંભ એ એવી વ્યક્તિને જડવામાં આવતી હતી કે જેણે ગુનો કર્યો હોય, જેણે મરણ યોગ્ય કાર્ય કર્યું હોય. કારણ કે વધસ્તંભનું મૃત્યુ એ કોઈ રીતે સામાન્ય નહોતું. અને તેથી એ પીડાદાયક મરણને પ્રભુ ઈસુ ખ્રિસ્ત કે જેમને વધસ્તંભ પર જડાવવાના ઘાંટા પાડીને મરણદાયક પીડાને, એ મરણદાયક જે સ્થિતિ છે એ પીડાદાયક મરણને સોંપી દીધા. લુકની સુવાર્તા 23મો અધ્યાય ને 22મી કલમ. પિલાતે 3 વાર પૂછ્યું. આ સમજવા જેવી બાબત છે. પિલાતે 3 વાર પૂછ્યું, કેમ તેમને વધસ્તંભે જડવામાં આવે? તેણે શું ભૂંડું કર્યું છે? મને તો કંઈ લાગતું નથી એણે શું ભૂંડું કર્યું છે. તેને કંઈ શિક્ષા કરીને છોડી દઈશ એવો વિચાર એ ત્યાં રજૂ કરે છે. તેણે મરણદંડ યોગ્ય કાર્ય કર્યું જ નથી. વધસ્તંભ પર તેમની સાથે આવી ખરાબ અવસ્થામાં 2 ચોરની સાથે તેમને લટકાવવામાં આવે છે. લુકની સુવાર્તા 23મો અધ્યાય ને 41મી કલમ. આપણે આપણા કામનું યોગ્ય ફળ એ બંને ચોર કહે છે કે અમે તો એ કાર્ય કર્યું અને અમે એને યોગ્ય છીએ. ત્યાં એવું લખ્યું છે કે આપણે આપણા કામનું યોગ્ય ફળ પામીએ છીએ. પણ આ 2 ચોર એવી સાક્ષી આપે છે કે એણે કંઈ જ ખોટું કર્યું નથી. પ્રભુએ એવું કંઈ જ કર્યું નહોતું કે તે મરણને ખાસ એ વધસ્તંભ પર લટકાવવામાં, એવા મૃત્યુને લટકાવી દેવા, એવું કાર્ય એમણે કર્યું નહોતું. અને તેમ છતાંય કહે છે કે તેમની શિક્ષાને માટે બૂમ પાડવામાં આવે છે. અને તેથી તેમના વસ્ત્ર લઈ લેવામાં આવ્યા અને તેના 4 ભાગ પાડ્યા અને તેમને માટે ચિઠ્ઠીઓ નાખી તેમનું સખત અપમાન કર્યું. અને આપણા તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્ત કે જેને ખોટી રીતે જૂઠે સત્યને વધસ્તંભ પર લટકાવવાને માટે રજૂ કરવામાં આવે છે. વાલા ભાઈઓ અને બહેનો, પ્રભુ ઈસુ ખ્રિસ્તને 2 ગુનેગારો ચોરોની વચ્ચે લેખ લખીને યહૂદીઓનો રાજા છે અને તેમને વધસ્તંભે જડી દીધા. યશાયા 53:1-9 આપણને કહેવામાં આવ્યું છે, તે કોણે માન્યું છે? કેટલી બધી વાર વાલા ભાઈઓ અને બહેનો, આ જગતની અંદર પણ આપણે આ બાબતોને જોઈ શકીએ છીએ. એ સમયે પ્રભુ ઈસુ ખ્રિસ્તના સંબંધમાં એ બાબતને આપણે જોઈએ છીએ. આજે પણ આપણે આપણી આંખે, આપણા જીવનમાં પણ ઘણી બધી વાર આવું જોઈએ છીએ અને સાંભળીએ છીએ. અને તેથી માણસોથી ધિક્કારાયેલો, યશાયા 53:1-9, માણસોથી ધિક્કારાયેલો તથા તજાયેલો હતો, દુઃખી પુરુષ, દર્દનો અનુભવી, જેને જોઈને કહે છે કે આપણે આપણું મુખ અવળું ફેરવીએ એવો ધિક્કારાયેલો હતો. આપણે તેની કદર બૂઝી નહીં. જેણે આપણા દર્દ માથે લીધા,
આપણા અપરાધોને લીધે વિંધાયો, આપણને શાંતિ પ્રાપ્ત કરાવવાને માટે તેને શિક્ષા થઈ, તેના સોળથી આપણને સાજાપણું મળ્યું છે. આપણા પાપનો ભાર તેમણે પોતા પર લીધો, આપણા પાપનો ભાર તેમણે પોતા પર લીધો. કોલોસ્યોને પાઉલ પ્રેરિત પત્ર લખતા 2 અધ્યાયની 14મી કલમમાં કહે છે કે વિધિઓનું ખત જે આપણી વિરુદ્ધ હતું અને આપણને પ્રતિકૂળ હતું તે ભૂંસી નાખીને તથા વધસ્તંભે તેને ખીલા મારીને વચમાંથી કાઢી નાખ્યું. પ્રેરિતોના કૃત્ય તેનો 3 અધ્યાય 18 અને 19 તે બધાને માટે દુઃખ સહેશે તે તેમણે પૂર્ણ કર્યું. તેથી પસ્તાવો કરો, પાછા ફરો, જેથી તમારા પાપ ભૂંસી નાખવામાં આવે અને એમ પ્રભુની હજુરમાંથી તાજગીના સમયો આવે. ગીતશાસ્ત્ર 51મું ગીત બહુ સુંદર ગીત છે અને તેને આપણે સમજવાની આ સમય જરૂર છે. ઈસુ કે જેને કોણે વધસ્તંભ પર ચડ્યા, આ માટે એક નાનું ઉદાહરણ આપીશ અને ત્યાર પછી બીજી જે બાબત છે એમાં આપણે જોઈશું. ઈસુને કોણે વધસ્તંભે જડ્યા? રેમ્બ્રાન્ડ નામના પ્રખ્યાત ચિત્રકારે 3 વધસ્તંભનું ચિત્ર દોર્યું. આ ચિત્રને જોતા પ્રથમ આપણી નજર વચ્ચેના વધસ્તંભ ઉપર જાય કે જ્યાં પ્રભુ ઈસુ ખ્રિસ્તને વધસ્તંભે જડ્યા હતા. નીચે ઊભેલા ટોળાને આપણે જોઈ શકીએ છીએ. બીજી નજર આપણી નીચે ઊભેલા ટોળા ઉપર જાય છે અને છેલ્લે ઊભેલી એક વ્યક્તિ કે જે ચિત્ર ઝાંખું દેખાતું હતું અને એ જે ઝાંખું ચિત્ર દેખાય છે અને જે ઝાંખું ચિત્ર છે તે કોનું હશે? આપણે આ સમયે કદાચ વિચારીએ કે એ ઝાંખું ચિત્ર કોનું હશે, એ વ્યક્તિ કોણ હશે? આપણને પણ એ પૂછે છે, એ ચિત્ર કોનું હશે? એ કોણ હશે? અને તેથી વાલા ભાઈઓ અને બહેનો, ચિત્રમાં જે ઝાંખું ચિત્ર છે, રેમ્બ્રાન્ડ કહે છે કે હું પોતે ત્યાં ઊભો છું. તેણે કહ્યું કે વધસ્તંભે જડવામાં જે લોકોએ બૂમો પાડી, જે જૂઠે સત્યને વધસ્તંભ જડવાને માટે પુકારો કર્યા, આ ચિત્ર દોરનાર માણસ રેમ્બ્રાન્ડ એવું કહે છે. તેણે આ પ્રમાણે કહ્યું કે વધસ્તંભે જડવામાં જેટલા એ લોકો જવાબદાર હતા એટલો જ હું પણ જવાબદાર છું, એટલો હું પણ ભાગીદાર છું. આપણે આ 3માં ક્યાં આવીએ છીએ? આપણે ક્યાં ઊભા છીએ? શું ખરેખર વધસ્તંભે જડાનાર કોણ, એમાં હું ક્યાં છું એ વિચારવાની જરૂર છે. બીજી વાત આપણે વિચારવા માંગીએ છીએ, વધસ્તંભે જડનાર કોણ, હું ક્યાં છું? બીજી વાત, બીજો જે વધસ્તંભ છે એ પ્રભુના હૃદયમાં હતો. વધસ્તંભ અને તેનું મૃત્યુ, વધસ્તંભ અને તેનું મૃત્યુ. વધસ્તંભ એ જ પીડા, દુઃખ, દર્દ, વેદના અને કારમું મરણ રજૂ કરે છે. વાલા ભાઈઓ અને બહેનો, વધસ્તંભ એ ક્રૂર અને કારમી શારીરિક વેદનામાંથી પસાર થવાની બાબત છે. આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ એવી કારમી વેદનાજનક પરિસ્થિતિમાંથી પસાર થયા. પ્રભુ તો કે જેણે કદી કોઈ પાપ કર્યું નહોતું,
અને તેમ છતાંય એ પીડામાંથી તેઓ પસાર થાય છે. આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જે સ્વભાવ છે એ તો ખૂબ પ્રેમાળ છે. જ્યારે આપણે કોઈ પણ પરિસ્થિતિ કે શૈતાનની જાળમાં કે શૈતાનથી હારી જઈએ એવા સંજોગો મારા અને તમારા જીવનમાં આવે છે, ત્યારે તેમનું હૃદય એ વિંધાય છે. એ એમના હૃદયને વિંધે છે. એ પરિસ્થિતિમાં જ્યારે હું અને તમે હોઈએ છીએ અને આપણા પાપો તેમને વારંવાર વધસ્તંભ પર જડે છે. તેઓ અસહ્ય વેદનાઓમાંથી પસાર થાય છે. 1 કોરિન્થી તેનો 1 અધ્યાય અને તેના 18મા વચનમાં આ પ્રમાણે લખવામાં આવ્યું છે, કેમ કે નાશ પામનારાઓને તે વધસ્તંભની વાત મૂર્ખતા જેવી લાગે છે. પણ અમો તારણ પામનારાઓને તો તે ઈશ્વરનું સામર્થ્ય છે. બે બાબતને આ કલમની અંદર આપણે જોઈ શકીએ છીએ. એ સાથે 1 કોરિન્થી 2:14 સાંસારિક માણસ ઈશ્વરના આત્માની વાતનો સ્વીકાર કરતો નથી. જે માણસ સાંસારિક છે, જેને સંસારની અંદર બાબતો છે એનાથી એ વધારે ને વધારે એ સંસારને સમજે છે, એ માણસ આધ્યાત્મિક બાબતને કે જે આત્માની વાત છે એને સમજી શકતો નથી, કેમ કે તે વાતો એને મૂર્ખતા જેવી લાગે છે. લુકની સુવાર્તા તેનો 15મો અધ્યાય અને તેના 11મા વચનમાં એક માણસને 2 દીકરા હતા એ વિશે આપણે ખૂબ પરિચિત છીએ. નાનો એ મિલકતનો ભાગ લઈને જતો રહે છે. તે પોતાના પિતાથી જુદો થાય છે ત્યારે તેના પિતાના હૃદયમાં તેની વેદના કેટલી બધી થઈ હશે. તે પિતાથી, તે ઘરથી, તે દેશથી અને પોતાના લોકથી દૂર ચાલ્યો જાય છે. તેને ભાન થયું, પસ્તાવો થયો, મારા બાપના ઘેર કેટલા બધા નોકરો કામ કરે છે અને હું ભૂખે મરું છું. મારી સ્થિતિ એ પોતાની સ્થિતિને એ દીકરો સમજે છે અને પિતાની પાસે પાછો આવ્યો. તેના પિતાએ તેને સ્વીકાર્યો અને માફ કર્યું. આ બાબતને આપણે વર્ષોથી જાણીએ છીએ, પણ એક બાબત તરફ આપણા બધાનું ધ્યાન પહેલાં મારું ને પછી તમે સાંભળો છો એ બધાનું ધ્યાન દોરવા માગું છું. જે પાપમાં પડેલા છે તે બધા જ ઉડાવ દીકરા નથી તો બીજું કોણ છે? જો નથી તો બીજું કોણ છે? આ સમજવા જેવી બાબત છે. દીકરો પિતાથી દૂર ગયો, પિતાએ એને કદી દૂર કર્યો નહોતો. આ સમજવાની વાત છે. ફરીથી કહું છું, દીકરો પિતાથી દૂર ગયો, પિતાએ તેને કદી પોતાના હૃદયથી ને પોતાથી દૂર કર્યો નહોતો. ભલાઓ, બહુ જ ગંભીર બાબત આ સમયે આ વાક્યથી આપણે સમજીએ છીએ. પિતાનું હૃદય તો સતત વળવાતું હતું. પિતાનું હૃદય તો પોતાના દીકરાને માટે ઝૂરતું હતું. પિતાનું હૃદય તો હંમેશા એને સ્વીકારવાને માટે તૈયાર હતું. જ્યારે દીકરો પાછો આવે છે ત્યારે પણ પ્રભુ એના વચનમાં કહે છે એના પિતા તો તૈયાર હતા, પણ દૂર જવાના કારણે
પિતાના હૃદયની જે પરિસ્થિતિ હતી, દુઃખી અને જુદાઈની જે વેદના હતી, એ ઓછી નહોતી. આજે શુક્રવારની સાંજે પ્રભુનું વચન જ્યારે આપણે સાંભળીએ છીએ ત્યારે વાલાઓ, આપણા તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્ત કે જે મારા અને તમારા પિતા છે, જેણે આખી માનવજાતને માટે, વિશ્વના લોકોને માટે વધસ્તંભ સુધી ઈશ્વરે પોતાના દીકરા પ્રભુ ઈસુ ખ્રિસ્તને જવા દીધા. આપણા માટે તે વિંધાયા, આપણા માટે તેમણે વધસ્તંભને વહાલો કર્યો, આપણા માટે તેઓએ વધસ્તંભની વેદના પ્રભુ ઈસુ ખ્રિસ્તને વેઠવા દીધી. જ્યારે આપણે એને હર ઘડી પલ પલ શું વધસ્તંભ પર જડાવીએ છીએ, અને જો એ કરીએ છીએ તો આપણે ખ્રિસ્તના હૃદયને ખેદિત કરીએ છીએ, ખ્રિસ્તના હૃદયને દુઃખી કરીએ છીએ. અને તેથી વધસ્તંભે આપણે જ્યારે આ બાબત કરીએ છીએ ત્યારે તેને જડીએ છીએ. પ્રભુની આંખો આપણા માટે આજે પણ ઝૂરી રહી છે. પ્રભુ ઈચ્છે છે તેના તરફ જેમ ઉડાવ દીકરો પાછો ફર્યો, એમ આપણે પણ તેના તરફ પાછા ફરીએ. પ્રભુ આપણને કદી ભૂલી જતા નથી. પ્રભુ કહે છે તમે મારામાં રહો. આપણે પ્રભુના હૃદયમાં રહીએ. તમે મારા હૃદયમાં છો. તે આપણા માટે મરણ પામ્યા, વધસ્તંભે જડાયા. અને તેથી આજે સાંજે ફરીને એકવાર જો પ્રભુ ઈસુ ખ્રિસ્તથી દૂર જઈને એમના હૃદયને મેં ખેદિત કર્યું છે, તો આ તક છે, સમય છે કે આપણે તેની પાસે પાછા આવીએ અને એ હૃદયની ભંગિતતાને અથવા એ વેદનાને આપણે સમજીએ અને પ્રભુ ઈસુ ખ્રિસ્તને આપણે સ્થાન આપીએ, હૃદયમાં સ્થાન આપીએ. એના હૃદયમાં પ્રભુ પોતે એવું કહે છે કે તમે મારામાં રહો. અને તેથી એ બાબતને આપણે સ્વીકારીએ અને સમજીએ. એ માટે પ્રભુ આપણને સહાય કરે. ત્રીજી વાત તરફ આપ સર્વનું ધ્યાન દોરવા માગું છું. જે બે વાત આપણે અત્યાર સુધી શીખી ગયા, ત્રીજી વાતને પણ આપણે જોવા માંગીએ છીએ. પ્રભુ આપણને એ દ્વારા ઉત્તેજન પૂરું પાડે. બે બાબત આપણે જોઈ ગયા. ફરીથી હું આપનું ધ્યાન દોરું છું કે જે 3 વધસ્તંભ છે, એ 3 વધસ્તંભની અંદર પહેલો વધસ્તંભ જે કાલવારીની ટીકરી ઉપર કે જ્યાં 2 ચોરની વચ્ચે પ્રભુ ઈસુ ખ્રિસ્તને લટકાવવામાં આવ્યા. બીજો વધસ્તંભ જ્યારે આપણે પ્રભુથી દૂર જઈએ છીએ ત્યારે એમના હૃદયને આપણે ખેદિત કરીએ છીએ. એ બીજો વધસ્તંભ છે. ત્રીજો અને છેલ્લો વધસ્તંભ જો આપણે વિચારીએ તો એ કાલવારીનો, ઈશ્વરથી દૂર જઈએ ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તના હૃદયને જે ખેદ પહોંચે છે. અને છેલ્લો જે વધસ્તંભ છે એ વાલા ભાઈઓ અને બહેનો, એ મારો છે, એ આપણો છે, આપણા પોતાનો છે. અને તેથી જેમ પ્રભુ ઈસુ ખ્રિસ્ત મારા અને તમારા માટે વધસ્તંભે જડાય છે, તો આજે આ દુનિયામાં હું અને તમે છીએ ત્યારે વાલો વધસ્તંભ યો એ ગીત ગાવું સારું છે. એ ક્રૂર વેદનાને યાદ કરવી સારી છે. પણ આજે ત્રીજો જે વધસ્તંભ છે એ આપણો પોતાનો, મારા પોતાનો છે, જેને મારે ઊંચકવાનો છે, એ ઊંચકવાની જરૂર છે. લુકની સુવાર્તા તેનો 9મો અધ્યાય તેની 23 અને 24મી કલમમાં આ પ્રમાણે લખવામાં આવ્યું છે, જો કોઈ મારી પાછળ આવવા ચાહે તો તેણે પોતાનો નકાર કરવો
અને દરરોજ પોતાનો વધસ્તંભ ઉંચકીને મારી પાછળ ચાલવું, મારી પાછળ ચાલવું. અને માથેની સુવાર્તા તેનો 10મો અધ્યાય અને તેની 38મી કલમ. અને પોતાનો વધસ્તંભ ઉંચકીને મારી પાછળ જે આવતો નથી તે મારે યોગ્ય નથી, તે મારે યોગ્ય નથી. અને તેથી વાલા ભાઈઓ અને બહેનો, ત્રીજો વધસ્તંભ એ આપણા પોતાનો છે. મારે મારો વધસ્તંભ ઉંચકીને ખ્રિસ્તની પાછળ ચાલવાનું છે. એ વેદનાને યાદ કરવી સારી છે, એ પીડાને યાદ કરવી સારી છે, એ કારમું મરણ યાદ કરવું સારું છે, એ વધસ્તંભનું ગીત ગાવું સારું છે, એ વધસ્તંભ પર મરણ પામેલા પ્રભુ ઈસુ ખ્રિસ્ત સંબંધી વિચારવું સારું છે. પણ ત્રીજી અને છેલ્લી વાત એવું કહે છે કે ત્રીજો વધસ્તંભ એ મારે ઉચકવાનો છે. એ પીડાના ભાગીદાર મારે બનવાનું છે. અને તેથી યોહાનની લખેલી સુવાર્તા તેનો 8મો અધ્યાય ને 12મી કલમ કહે છે, જે મારી પાછળ આવે છે તે અંધકારમાં નહીં ચાલશે, પણ જીવનનું અજવાળું પામશે. જ્યારે હું મારો પોતાનો વધસ્તંભ ઉંચકીને ખ્રિસ્તની પાછળ ચાલું છું, ત્યારે એ અંધકાર ભરેલી પરિસ્થિતિમાંથી બહાર આવીને ખ્રિસ્તના અજવાળામાં, ખ્રિસ્ત પોતે જે અજવાળું છે, પ્રકાશ છે, તેમાં હું ચાલું છું. માર્કની સુવાર્તા તેનો 10મો અધ્યાય અને તેની 21મી કલમમાં આ પ્રમાણે લખ્યું છે કે અનંત જીવનનો વારસો પામવા માટે હું શું કરું? એવો પ્રશ્ન જ્યારે પૂછવામાં આવ્યો ત્યારે એ વ્યક્તિને પ્રભુ ઈસુ ખ્રિસ્તે કહ્યું કે તારું જે છે તે વેચી નાખ, દરિદ્રીઓને આપી દે અને પોતાનો નકાર કર અને મારી પાછળ ચાલ, મારી પાછળ ચાલ. તારો વધસ્તંભ ઉંચકીને મારી પાછળ ચાલ, તારું બધું લઈને મારી પાછળ ચાલ, તારું જે છે નાખી દે. હવે હું જે કહું છું, હું જે તને શીખવું છું, હું તને જે આપવા માગું છું, હું તારા માટે જે કરવા માગું છું, એ તું વિચાર અને મારી પાછળ ચાલ. કેટલી બધી વાર પ્રભુએ મારા જીવનની અંદર, કેટલી બધી વાર વાલાઓ પ્રભુએ આપણા બધાના જીવનની અંદર આ બાબતને રજૂ કરી છે. તારું જે છે તે વેચી દે અને હું તને એ વારસો આપવા માગું છું, હું તને આશીર્વાદ આપવા માગું છું. તો એ બધું મૂકી દે, વેચી દે, મારી પાછળ ચાલ. અને તેથી ત્યાં એવું લખ્યું છે, એ વાતને લીધે એનું મોં ઉતરી ગયું, એ વાતને લીધે એનું મોં ઉતરી ગયું. આપણે વાત ઘણી બધી કરીએ છીએ બીજાઓ વિશે, બીજાના સંદર્ભમાં, પણ આપણે જ્યારે છોડવાનું આવે છે ત્યારે આપણે છોડી શકતા નથી, મૂકી શકતા નથી, આપી શકતા નથી. પ્રભુ તો જે માંગે છે ને એ આપવાને માટે આપણે તૈયાર રહેવાનું છે. અને તેથી કહે છે કે એ વાતને લીધે એનું મોં ઉતરી ગયું અને તે પોતાનો નકાર કરી શક્યો નહીં, છોડી શક્યો નહીં, મૂકી શક્યો નહીં. આ તે ત્રીજો વધસ્તંભ છે, એ મારો, આપણો છે, કે જેને મારે ઊંચકીને ચાલવાનો છે. ત્રીજો વધસ્તંભ એ એવું કહે છે કે તમારું અહમ, તમારું માન, તમારું સન્માન, તમારું સ્થાન, તમારા વિચારો, તમારો સ્વભાવ, તમારું વલણ, આજે જે કંઈ છે દુનિયામાં એ આ જ છે. માણસ ખરેખર પ્રભુ જે કહે છે એ શું હું કરવા તૈયાર છું? શું એ વધસ્તંભ ઉચકવા તૈયાર છું? બધું જ જે મેં કીધું કે પોતાનું સ્થાન, પોતાનો વિચાર, પોતાનો સ્વભાવ એ છોડીને પોતાની ઈચ્છાઓ, પોતાની લાગણીઓ, કેટલી બધી બાબતો એવી છે કે જેને મારે છોડી દેવાની છે. એ છોડીને ઈશ્વરના હાથમાં સોંપાઈ જવાનું છે, સોંપી દેવાનું છે.
કે પ્રભુ હું આ રહ્યો, હું આ રહી. જો તમે મારા માટે એ વધસ્તંભ પર જડાયા છો, તમે મારા માટે વધસ્તંભ પર એ કારમું મૃત્યુ સહન કર્યું છે, એ વેદના સહન કરી છે, તો હું આ રહ્યો, હું આ રહી પોતાને સોંપી દેવાના છે. પ્રભુનું વચન પાઉલ પ્રેરિત જણાવે છે, ગલાતી 6:14, પ્રભુ ઈસુ ખ્રિસ્તના વધસ્તંભ સિવાય બીજા કશામાં હું અભિમાન ન કરું. અભિમાન કરવાનું ક્યાં કરવાનું છે? પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં કરવાનું છે. હું પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં જીવું છું, હું પ્રભુ ઈસુ ખ્રિસ્તને માટે જીવું છું, હું પ્રભુ ઈસુ ખ્રિસ્તના વચન પ્રમાણે જીવું છું, હું પ્રભુ ઈસુ ખ્રિસ્તને માટે કંઈક નકારવા તૈયાર છું, પ્રભુ ઈસુ ખ્રિસ્તને માટે કશું છોડવા તૈયાર છું. અને જો નથી તો આજે સાંજે શુભ શુક્રવારના દિવસે પ્રભુ મને અને તમને કહે છે, વધસ્તંભ સિવાય બીજા કશામાં અભિમાન ન કરું. ત્રીજો અને છેલ્લો વધસ્તંભ એ આપણો પોતાનો છે, જેને આપણે ઊંચકવાનો છે. પરિવર્તન નામના કાવ્યમાં એક બહેનની વાત સ્વપ્ન જોતી બતાવી છે કે આ બેન સ્વપ્નમાં જુદા જુદા વધસ્તંભ જે અલગ અલગ કદ અથવા આકારના જુએ છે. બેન જુદા જુદા કદ અને આકારના વધસ્તંભને જુએ છે. એણે જે પહેલો વધસ્તંભ જોયો એ કહે છે કે સુવર્ણ અલંકારોથી સજાવવામાં આવેલો વધસ્તંભ હતો. સુવર્ણ અલંકારોથી સજાવવામાં આવેલો વધસ્તંભ હતો. દેખાવમાં બહુ નાજુક અને સુંદર હતો. તેથી તેણે પોતાનો સાદો જે વધસ્તંભ હતો એ મૂકી દીધો અને એણે પેલો અલંકારો સુંદર સજાયેલો હતો એને એણે લઈ લીધો. થોડું આગળ ચાલવા લાગી, પરંતુ તે આગળ જતાં વજનદાર લાગ્યો. તેથી તેણે તેને મૂકી દીધો અને ફૂલોથી તૈયાર કરેલો વધસ્તંભ તેણે ઊંચકી લીધો. અલંકારવાળો સુંદર લાગતો લીધો, પેલો સાદો મૂકી દીધો. ફરી આગળ ચાલી, ફરી એ ફૂલોથી સજાવેલો વધસ્તંભ એ પાછો એણે લીધો. શું બન્યું? આગળ જતાં એને કાંટા જે ફૂલોની અંદર હતા તેને ભોંકાવા લાગ્યા. કંટાળીને તેને પણ મૂકી દીધો અને સાદો વધસ્તંભ જે પડ્યો હતો તે હલકો લાગ્યો, ઊંચકી લીધો. અને ત્યારે તેને આશ્ચર્ય થયું કે જે વધસ્તંભને મેં મૂકી દીધો હતો તે જ આ વધસ્તંભ છે. પેલું જે આકર્ષણ હતું બે જગ્યાએ એને લાગ્યું, પણ આખરે એણે જે સાદો વધસ્તંભ હતો જેણે પોતે મૂકી દીધેલો એ હવે ઊંચકે છે. તે જ વધસ્તંભ છે. કેટલી બધી વાર આપણા બધાના જીવનમાં પણ આવું જ બને છે કે આપણા બોજાઓ બીજા કરતાં ભારે લાગે છે, બીજાના હલકા લાગે છે. દરેકે પોતાનો વધસ્તંભ ઊંચકીને પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે કે મારી પાછળ ચાલવું જોઈએ. વાલાઓ, વધસ્તંભે પ્રભુ ઈસુ ખ્રિસ્તને જડાવનાર મેં શરૂઆતમાં કહ્યું હતું કે કઈ વ્યક્તિ હતી, કોણ હતી, એ કોણ હતું. અને તેથી આ સમયે એને આપણે સમજવાની જરૂર છે. શું એ વધસ્તંભે જડાનાર તે સમયના લોકો એટલા જ જવાબદાર હતા? વાત સાચી છે. વધસ્તંભે જડાનાર તે સમયની પરિસ્થિતિઓ અને ટોળું એટલા જ જવાબદાર હતા? વાત સાચી છે. પણ મને ગંભીરતાપૂર્વક કહેવા દો કે તે સમયે જડાવનાર જે લોકો કે વ્યક્તિઓ હતા એ વાત સાચી છે, પણ આજે હજારો વર્ષ પછી પણ જો વધસ્તંભે પ્રભુ ઈસુ ખ્રિસ્તને કોઈ જડતું હોય તો એ મારું પાપ છે, એ હું છું, એ આપણે છીએ.
અને તેથી મારા ભાઈઓ અને બહેનો, 3 વધસ્તંભ કે જેમાં હું ક્યાં છું, હું કોણ છું, હું કેટલો જવાબદાર છું, હું કેટલી જવાબદાર છું, એ મારે સમજવાની જરૂર છે. આવો ને આજે ફરીને એકવાર પ્રભુ આ વધસ્તંભની વાત દ્વારા, વચનો દ્વારા મને ને તમને ફરીથી વધસ્તંભ તરફ પાછા લઈ જાય છે. એ વાલા વધસ્તંભને આપણે નિહાળીએ એટલું જ નહીં, એ વાલો વધસ્તંભ વાલો કરીએ, એ વાલા વધસ્તંભને આપણે ઉંચકીએ અને ખ્રિસ્તની પાછળ આપણે ચાલીએ. એ વધસ્તંભ ઉંચકીને જે કોઈ મારી પાછળ આવતું નથી તે મારે યોગ્ય નથી. અને તેથી આ વાત સમજવાને માટે અને સ્વીકારવાને માટે અને એ કરવાને માટે પ્રભુ પહેલાં મને અને પછી સાંભળનારને એ કૃપા આપે કે જે હેતુસર હજારો વર્ષ પહેલાં વધસ્તંભ પર પ્રભુ ઈસુ ખ્રિસ્તને જડવામાં આવ્યા, એમાં જવાબદાર તે લોકો હતા, એટલા જ જવાબદાર આપણે અને મુખ્ય હું છું. પ્રભુ આ વચનો દ્વારા આપણને તેની આશીષ આપે. આમેન. તો આ સમયે પ્રભુના વચનને માટે આભાર માનીએ છીએ. પ્રાર્થના કરીએ, પ્રભુની પ્રાર્થના બોલીશું, છેલ્લો આશીર્વચન ઉચ્ચારવામાં આવશે. પ્રભુ, અમે તમારો બહુ જ આભાર માનીએ છીએ આજના આ સમય અને દિવસને માટે, ઓનલાઈન મિનિસ્ટ્રીને માટે, બિશપ સાહેબની સીધી આગેવાનીને માટે, ઉત્તેજનને માટે, પ્રેમને માટે, સહકારને માટે આભાર માનીએ છીએ. તેમના દર્શનને માટે આભાર માનીએ છીએ. આ સમયે પ્રભુ જે વચનો અમે સાંભળ્યા છે એ વચનો સમજવા અને સ્વીકારવા તમે અમને સહાય અને મદદ કરજો. પ્રભુ, એ 3 વધસ્તંભમાં અમે કોણ અને ક્યાં છીએ? શું અમે તમારી પાછળ ચાલનાર બન્યા છીએ? અને જો એ શક્ય બન્યું નથી તો ફરીને એકવાર એ વધસ્તંભની વાટ પર અને વધસ્તંભને ઉંચકીને ચાલવાને માટે તમે અમને મદદ કરો કે જેથી પ્રભુ તમે અમારા માટે જે વધસ્તંભ પર કારમું મરણ સહન કર્યું અને જે સ્વતંત્રતા તમે અમને આપી, જે માફી પ્રભુ તમે અમને આપી, જે અમારા પાપ માફ કરવામાં આવ્યા એને અમે સમજી શકીએ, સ્વીકારી શકીએ, એ માટે અમે તમારા હાથોમાં અમારી જાતોને સોંપીએ છીએ. આભાર માનતા વચનને માટે ધન્યવાદ આપતા અમે તમારા હાથોમાં સોંપાતા અમારી પ્રાર્થના પ્રભુ ઈસુના નામથી માગીએ છીએ. માટે સાંભળો, માન્ય કરો. આમેન. ઓ આકાશમાંના અમારા બાપ, તમારું નામ પવિત્ર મનાવો, તમારું રાજ્ય આવો, જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાવ. દિવસની અમારી રોટલી આજ અમને આપો, જેમ અમે અમારા ઋણીઓને માફ કર્યા છે તેમ તમે અમારા ઋણ અમને માફ કરો અને અમને પરીક્ષામાં ન લાવો, પણ પુંડાઈથી અમારો છૂટકો કરો, કેમ કે રાજ્ય તથા પરાક્રમ તથા મહિમા સર્વકાળ સુધી તમારા છીએ. આમેન. અને હવે આપણા તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, દેવ બાપનો પ્રેમ, પ્રભુ પવિત્ર આત્માની દિવ્ય અને મીઠી મધુરી સંગત, ત્રિએક ઈશ્વરનો આશીર્વાદ આપણા પર ઉતરી આવો અને આપણી સાથે વિશ્વાસ કરનાર સર્વ વાલાઓની સાથે અને તેની વાલી મંડળીની સાથે હમણાંથી હર હંમેશ રહો. આમેન.